કચ્છમાં પહેલી વાર મૂકું છું અને એટલું તમને કોઈ પારદર્શી દેવા વાળો પહેલી વાર હું હોય છું. પૂછીને દેતો જાય, તમે જોવો જ ખરા. बन जाए कपी करालो आनंद जोर कपि सुमन चंद चवे बल किशोर लिख वेद लायक प्रभु लाय लाटियल प्रकट यांदने और उकाट मुख मुर्द कैश रूप गूंज माल बब कै तैज रूप तिलक बाल बल कांद जोड़ कांडा बरोड़ कल दूध दैच पर मरण क्रोड़ ददिलांद धरण दटि मटक दोट कटि कमर कास हनु चढ़त कोट लंका हलंत हच मच लटार कल कल कलय दल कस कटार दस दिज पटुक तरु धरत दशे होकार हाश हड़मत छे. आभार. एक एक तो जे प्रमाण में वही प्रमाण में आपे भाई मने. मुंबई આવી રીતે અમારો પ્રોગ્રામ 30-35 ગુજરાતી વાળા 600-700 હિન્દી ભાષી, એટલે હું વળે કલાક 2 કલાકનો રાઉન્ડ લેતો હતો. મને એમ થયું કે આ 601 ચહેરા ઉપર જો સ્માઇલ લઈને હું જાઉં ને તો મને ખોડિયાર માફ કરીને સારી નીંદર આપશે, આવું મનમાં વિચારું. તો 30 થી 35 ને દાંત આવે 600 હિન્દીમાં. ये कालिया बोल क्या रहा है कब से, साला कुछ समझ में तो आता नहीं है और बगड़ाटी बोला रहा है. मैं कीधु भलू करे मारी खोड़ियार, आ तो सीधू से उगे ने कोई न पूगे. એટલે મેં કીધું કાંઈ નહીં, આ 35 મજા કલાકથી કરાવી દે. મેં કીધું એને કદાચ એક, મેં કીધું અમારા ધારીનો રામ ગીગા બારોટનું સફા કરું, મેં કીધું રામવાળાનું કદાચ એક સફા કરું, હું કદાચ ત્યાં બોલું અને મેં કીધું કદાચ 600માં હિન્દી ભાષીને એકાદી મજા આવી જાય તો મેં કીધું નીંદર હારી આવે મૂળ વાત, સમજ્યા, માથા સડે નહીં ભાઈ, સમજ્યા. એટલે મેં વળી ત્યાં હાસું ખોટું સફા કરું, જેવું આવડતું હતું એવું મેં કીધું એને મજા લાવવા માટે દીધું. એટલે હું ત્યાં સફા કરું બોલ્યો કે હાંધા ત્રોડિયા પાંજરા વાળા હાંકળ બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાંક બાંગ ઝંડા છૂટા થઈ જમુ જાળા બછૂટા પે નાગ જાને ટૂટા આસમાને કેતા ફૂટી જમી તાંક જો ને જાળા ફાળા તેગવાળા પ્રલેકાળા વેર જગ્યા પાંડવાળા રંગકાળા રગતાળા પૂરુજાને ફોજાળા ઓટેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળે બંદુકાળે વાગરાના તુરુજોને કેકાણા જણકી કરી ઠણકી પાંખરા કરી જણકી સરદા કાક ઉઠિયા જોદાર રણકી સિંધવારા ડણકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કરી માર માર. હવે એમાં સીધું છે કે તમને જો આ કઈ અસર ન થતી તો ન્યાય કઈ અસર નહોતી. કોઈ માણસ કલાકથી બળ કરતો હોય, નકર થોડી ઘણી જો અસર થાય તો તમને અસર નહોતી, એમ સ્વાભાવિક છે. ન્યાય એને અસર ન થાય એટલે એને વળી આવી ચીઠીમાં લખીને મોકલું બાપુ કે કુછ સમજાય એસા બોલો. હું પાછો ભેખડે ભરણો, મેં ભલું કરે ભગવાન, હવે આને આટલું દીધું તો ન સમજાણું હોય. મેં કીધું હવે ખોડિયાર તારી હાથમાં છે. મેં કીધું રાઉન્ડ હારો જાય ભલે ન જાય કાંઈ નહીં. મેં કીધું એવું કાંઈ થોડું છે 600-700 ના જબ્બા પહેરીને નામ કમાવા જ નીકળી ગયા નહીં, કોકને 5 ને મજાક કરાવવા નીકળ્યા હોય ને. અમે હાવ કુદરતી હું છું ને બાપુ. એ 35 મેં કીધું હવે મને ગુજરાતી રહેવા દો. હવે મેં કીધું મને હિન્દીનું ધનુર ચડ્યું છે. મેં કીધું હવે તો ગુજરાતી ને હિન્દી ને બધું ભેગું કરીને ન આપું. મેં કીધું પટેલના દીકરા ન કહેવાય. કુદરતી હું હુંજું. હિન્દી પિક્ચર ના ગીત દુહામ ધક્કો માર્યા. આવું થાય નહીં પણ મેં કર્યું, કારણ કે શિફ્ટીમાં આવ્યા હોય ને એટલે એની મેળે મેળે ઉગે. કલાકારને તમે જેટલી વાહ આપો ને કલાકારની હવા હોય, કેટલું આંકવું ન આંકવું એ તમારી વાહ ઉપર આધાર રાખે. એટલે મેં વળી હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા. હું કામ ખાલી 600 ના ચહેરા ઉપર સ્માઇલ આવે એટલા માટે. बन जो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. તમને જેમ વાહ हुई ને મેને કે વાહ ये बात है साला कालिया लाया है. મેં કીધું ઠીક છે, મજા આવી એટલે સ્વાભાવિક છે. બીજો દુહાનું મેં સાહસ કર્યું. સાહસ દેવો નો તો પણ સાહસ કહેવાય ને. बन जो ने नाग जिने किदार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. એને 20 નું બંડલ આવવા દીધો ફરફરતું. મેં કીધું વાહ વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. એટલે એમ પૈસા ઉડે ને એટલે મજા આવી ને. મેં વળી ત્રીજો દુહો માર્યો. મને હક નો થયું પાછું. જો ન્યાથી પાછો વળી ગયો તો હજી વાંધો નતો, પછી ત્રીજો દુહો માર્યો. પણ જો ને એવું કીધું ને ત્યાં તો 2 જણા ઊભા થઈ ગયા. એમ જા કે આગળ કઈક દે, આગળ કઈક દે, આગળ કઈક દે, એમ કરતા કરતા ઊભા થઈ જાય. મેં કીધું હવે કઈ બોલાવે ને પછી છેલ્લો દુહો મત દીને મેં ઘેરે વ્યૂ જાઉં ધીમે કડવું ના રહ. बन जो ने फूल तुम्हें बैजा है गत में हान फूल नहीं मेरा दिल है ऐ प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे
કાબિલ હારાજી રે 35 ને સાઈડમાં કરીને 500 તો એમને આગળ આવી ગયા હતા ને એમને તેડી લીધો. મને કે કાલિયાભાઈ ક્યાં વાત है? મેં કીધું ये કાઠિયાવાડી बात है. બોલે ये कहां से लाते हो? મેં કીધું શિફ્ટી में આવતા છે ને મેળે મેળે આવતા है. આના કઈ સાપુ ન હોય, આવી જાય ન આવે નથી. અમુક હું તો એમ કહું કે સારું છે, આપણે બહુ ભાગ્યશાળી છે કે આ સાધુ મહારાજના મને તમને એના શ્રી ચરણોના દર્શન થાય છે ને આપણે છોકરાઓને કેવું ન પડે ત્યાં પગે લાગી લે એટલું જ જોઈને આપણે બીજું શું થાય. નકર અમુક નો બાહું અમારો છોકરો તો 5 માણામાં ગમે એને કહી દે તો એ ગમે એને કહી દે તો 5 વર્ષ પછી તને કહી દે. એ તો આપણા ઉપર છે ને સંસ્કાર કઈ રીતના નાખવા કઈ રીતના ન નાખવા. મારે રોજ હમણાં 8:30 વાગે ઘરે આવવાનું થતું ને તો એક દી બાપુ 8 વાગે ઘેરે ગયો, 8:30 ને બદલે અડધી કલાક વહેલો ગયો. તો મારે 11 વર્ષનો છોકરો છે એટલે એ એને મમ્મી સાથે ધડ કરતો હોય છે. અને મા એટલે દીકરાની થોડી ઘણી મીઠી ધેડ્યું તો હોવી જોઈએ ને, તો ખબર તો પડવી જોઈએ ને કે માનો માર શું કહેવાય. એ તો આ સિટીમાં ગામડામાં ફેર કેટલો. સિટીનું છોકરું કદાચ આમ જરીક આમ બહાર આમ ગયું હોય ને તેની મમ્મી તો હાંફળી ફાફળી થઈ જાય. મમ્મી બેટા ચિંટુ અહીં આવી જાય, જો તારે ડેડી આવે છે. જો પડી જવાય બોબ થઈ જાય બેટા, ફટાફટ આવી જાય. જો આવ જો ડોગ આવે છે, જો ડોગ આવે. આવું કેક નહીં, પોસું ઢીલું કે એમ છોકરું પાછું આવે. આવો અમારા કાઠિયાવાડમાં. મેં કીધું આ તો એ તો માનો પ્રેમ હતો, નગર ભાષા બધી એક જ છે. આ તો હું અહીં બોલું એટલે તમને એમ થાય તોછડી ભાષાનો કલાકાર નહીં, બોલાતું તો બધે હોય જ. ઈ મેં કીધું અમારે આવો અમારે કાઠિયાવાડમાં આવી રીતે મેં ઢીલા પોસું હાલે જ નહીં. ત્યાં પણ હું તારો બાપ ડાયટો છોલો કૂતરો અડકાયો છો ટોસાને આમના. કૂતરું તો ભાગે પેલા આપણે વ્યાજ આવી ડેલ્યુમાં ઘરો, બીજું કાંઈ વાત નહીં. એ ભાષાની મજા છે. આ ગુજરાતી ભાષાને જીવતી રાખવાના કદાચ અમે તળપદા આ શબ્દો લઈને નીકળી ગયા, જબા પહેરીને નીકળી ગયાનું બસ એક જ ફક્ત કારણ છે, ગુજરાતી ભાષા આપણી માં છે. આ માને જીવતી રાખજો. હાવ અંગ્રેજીમાં નવો આ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, એટલી જરૂર હોય એટલું ભણાવો. એ વોટરમાં મોટા થાય ને આપણે ભૂમાં મોટા થયા. ગડપણમાં જયારે ખાટલે પડાવીશું ને આપણે એમ કહેવાનું બટા પાણી એને મગજમાં નહીં કરે, એને વોટર કેવું વોટર પાછો આપણને મગજમાં નહીં કરે, વગર પાણી એ વ્યાજ આવું. એટલે થોડુંક તો એને કંઈક આપણું તળપદું નાખો. હાવ એમને તમે નકરું ઇંગ્લિશ ગમે એટલું અંગ્રેજી તમને આવડતું હોય, ગમે એટલું અંગ્રેજી આવડે, ગામડામાં આવો ને અંગ્રેજી ગમે એટલું કડકડાટ બોલો ને તો આપણી ગુજરાતી પાસે એક જ શબ્દ એવો છે કે અંગ્રેજીને બેવડી તેવડી વાળ દે. અંગ્રેજી બોલો હાઉ ડુ યુ ડુ નામ છે તેમ છે ને એવું બોલો ને સામે વાળા આપણે માજીને કે આપણે ગૌઢા બાને કે આપણી માને ન સમજે શું બોલે? હા યો બોલો યો અંગ્રેજી યો બોલો. ગુજરાતીની ભાષાની મજા છે. હમણાં એક અમારા ઘેરમાં ભૂરીઓ એક ફરવા આવ્યો ને તો આવી રીતે આમ શૂટિંગ લેતો હોય છે તો અમારે હવેડે એક માજી બિચારા કપડા ધોતા હતા, ધોકે હું કપડા ધોતા હતા ને ધોકે હું ધોકાવતા હતા તો ઓલો ભૂરીઓ બરોબર અમે માજીનું આમ શૂટિંગ લેતો હતો ને તો ઓલા છાટા ઉડ્યા કપડાના. તો ભૂરીઓ કે એક્સક્યુઝ મી હાઉ ડુ યુ ડુ? માજી કે ઉડ્યું હવે નહીં ઉડે. આમાં આઘેરો કાલની પણ એમાં છે હું જ્યાં બીજું એમ છે ઉડ્યું હવે તમે કહે હા અંગ્રેજી ભાષાની તો ઠીક છે, બાકી ગુજરાતી ભાષા જેવું કઈ છે જ નહીં. અમારો યુએસ થી મારો મિત્ર આવ્યો ને મને કે યુ નો હોય છે આપણે ગાંધીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંધીગીર ફરવા. અમારે તો અહીંયા હાવેજનું ઘર, અમે અહીં બેઠા હોય ને હાવેજામાં સામે ઉગતા હોય સામે બેઠા હોય. અમારે હતાધાર લઈ લો, તુલસી શ્યામ લઈ લો, એ અમારે બધું ગેર ઇલાકો. એટલે મને કે યુ નો હોય છે આપણે ગાંધીગીર ફરવા જવું છે. મેં તો હાલો ફરદામાં તો હોંડું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું, બે તમને બહરાટી કર્યા જતા હતા. બાપુ એ વાહે બેઠો ખબર નહીં હું આવી રીતે આમ શૂટિંગ ઉતારતા વાહે બેઠો. મને કહ્યું યુ નો હિજેશ. મેં ધીમે મેં કીધું કે બાપુજીની ઓસરી નથી બાને હાથ પાડો એટલે બાજ આવે. મેં ડાલા મથા નીકળ્યા આમાં. મેં ધીમે હોય શું છે? મને કે લુક ઇઝ ધીસ તમારા ઇન્ડિયાની અને ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે, એટલે તમારે એને ભેહું કેવી સમજ નહીં એમ. મેં મને કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે. લાઈનમાં પોદળા નથી કરી, સવારમાં 5 વાગે વહેલી ઉઠીને મારી માવડીઓ સાણા થાય પાછ. આ રવિવારથી સાણા થાય પણ ઓલા રવિવાર હુકાઈ જાય ને કેટલાય સોમાહા કાઢ નાખ્યા, કેટલા ઓનારથો કાઢ નાખ્યા. કોઈ દી અમે એટલા 30-35 જણાના ફળિયામાં ટોળા હતા સંયુક્ત કુટુંબમાં, કોઈ દી સુલો ઠેરો નથી. એ તો હવે આ તમારી સગવડતા વૈદીને અગવડતા આવી એવું થયું. ભૂલુક દઈને તમે એ ગેસ તોલું કરો, હજી કારખાને લુંઘ્યું પહેરતા હોય ત્યાં ઘેરે ફોન આવે, એ ગેસનો બાટલો થઈ રહ્યો તમે લખાઈ નાખજો. આપણે હું એમાં જ રહેવાનું.
ઈ અમારી માવડીઓ 5 વાગે સાણા થાક્યું અને આને મેં કીધું સાણા કહેવાય. મને કે વોટ ઇઝ સાણા? સાણા તો હા ભાઈ આની 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 જે પ્રકૃતિ રહી ને બહુ લાંબુ છે આનું બહુ. મને કે ખાય ટીટાય. મેં કીધું આ સાણા મેં કીધું પેલા તો વાડીએ ઝાહેર વાટવા જવી પડે. મને કે આ છાણા એમ જ બનાવે. મેં ધીમો રહે. મેં કીધું આ ઝાહેર વાટો ઝાહેર મેં કીધું ગાયને નાખો. ગાય મેં કીધું ખાય 4-5 કલાકની રાહ જોવી પડે ઝાહેરને ગળતા. એ ઝાહેર ગળી જાય પછી મધમીઠા દૂધ આવે અને એ પછી જે કે ઝાહેરનો વેસ્ટેજ હોય એમાંથી પોદળો થાય. એ પોદળો મેં કીધું થાપે રવિવારે અને આવતા રવિવાર સુધીમાં તમને કોઈ છાણું થઈ જાય. એ છાણું હુકાઈ જાય પછી ચૂલામાં જાય અને એ ચૂલો પાછો કેવા સીમણી ચૂલા તમે હળગાવો અહીંયા ધોવાડો અહીંયા નીકળે એવા ગામડાના ચૂલા. એટલે મેં કીધું મને કેટલો એ ચૂલામાં શું થાય? મેં કીધું એ જે માં તને કહું બાજરાના ઝાહેરના ઘઉંના રોટલા બનાવતી હોય ઝાહેરના બાજરાના એ બાજરાના રોટલાની જે સુગંધ આવે ને એ સુગંધમાં એમને રહોડામાં ગરી જતા એ સુગંધ અમારી હોજરીમાં પડતી ને એટલે અંદરથી જ આમ વિચાર આવે 2 રોટલા કાપી નાખવાના છે. 2 રોટલા તો બાપુજીને સામું જોયા વગર ખાઈ લેવાના છે. આવું અંદરથી. આ તો હવે તમારા વિટામિનની દવાઓ આવી એટલે તમારે ભૂખ લાગે એની દવાઓ લેવી પડે. અમારે તમારા માના રોટલાની ખાલી સુગંધ જ કાપી હતી. મને કે ઓ માય ગોડ એટલું બધું હોય? મેં કીધું હા. મને કે તો આપણી માવડીઓ 5 વાગ્યામાં શું કામે છાણા થાપાય? એ તો 10 વાગે પણ છાણા થાપી શકાય. મેં ના 5 વાગે જ ઉઠવું પડે. મને કે વાય? મેં વાય કાંઈ નહીં 10 વાગ્યા પછી પોદળા સોરાઈ જાય. કે પોદળાના થોડા પાસવર્ડ હોય. મને કે એવું બધું હોય? એટલો બધો કિંમતી છે. મેં કિંમતી ધોમ ઉનાળો હોય ગમે એટલો સારો પોદળો ભળો ને પગ મૂકી દો એટલે આમ હિમાલયની જેવી ટાઢેક આવે. એટલે પોદળામાં અમારા સૌરાષ્ટ્રના પોદળાની તાકાત હોય એમ. મેં કીધું એ બોલો વિદેશ જાય પછી આમ એ પેલા જેવી સુગંધ નથી રે આપણી આપણી માટીમાં. મેં માટી તો એની છે પોદળો ઉપાડ્યો સુગંધ બધું એનું છે. તમે મેં કીધું ખોટા ભેગડે ભરાવમાં વળી ખબર નહીં કેમ 5 કિલોમીટર ગાંડી બધીગીરીમાં અમે હાલ્યા જતા હતા તો મને કે લુક ઇઝ ધીસ. મેં કીધું હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન એટલે કેસરી કલરનો પથ્થર. એમ કેસરી કલરનો પથ્થર નથી ખમીરવંતી ધરતીના એવા પાળ્યા છે માથા પાડીને ધડ લડાવ્યા એના પાળ્યા છે જેને બેનું દીકરીઓ માટે ગાયો માટે સનાતન ધર્મને માટે મંદિરોનો માટે માથા પાડી દીધા અને ધડ લડાવ્યાના એના પાળ્યા છે. મને કે ઓ એવું બધું છે? મેં કીધું એટલું બધું નથી એનાથી વધારે વિશેષ છે. કે હું મેં કીધું એટલે જ કદાચ આ ગુજરાતની ધરતી કોઈ પણ ખૂણો ગુજરાતની કોઈ પણ ખૂણો લઈ લો આપણે બધા ભાઈઓ છીએ. આ તો ખબર નહીં કેમ કોણે વાડા પાડ્યા હું કર્યું મારો રામ જાણે. કોઈ કડવા પટેલ નથી કોઈ લેવા પટેલ નથી. 4 જ વર્ણ હતા કે જેને કંઈક ને કંઈક કામ હોપેલા હતા. એ તો હવે ખબર નહીં મારો રામ. આ અમુક ગીતોએ મને તમને અવળ્યા સડાઈ દીધા. થઈ જાહે થાહે નહીં બધું થાય મારા બાપ. શાંતિ રાખો હવ ભેળા રહ્યો ને એટલે બધું થાય ને કે હવે ક્યાં તલવારું બંદૂકું લઈને નીકળી જવું પડે એમ છે પેલા જેવું. હવે તો સારું છે કે એટલા આમ ભેગા બેહીને બેહો ને તો ઈંટોણીમાં કેમ મોતી ચમકતા હોય ને રૂડી લાગે ઈંટોણી એવી રીતે આમ સારું લાગે. બસ આ પેઢીઓને આ આપતા જઈજો બીજું ન આપો તો કાંઈ નહીં. કે ભેળું કેમ રહેવું? મને કે ઓ માય ગોડ આટલું બધું હોય? મેં કીધું હજી ઉપર એટલું નથી.